બંને હાથ ઊંચા કરી ભગવાન નામનો જયનાથ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. તાલેના નાદ સાથે ભગવાનની સ્મૃતિ કરીએ. રહો સ્મૃતિ અંતરમાં તમારી, રહો સ્તુતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉરય જ ધારી, અખંડ ઈચ્છા ઉરય જ ધારી. ચરિત્ર ચાહી ઉચરું તમારા, ચરિત્ર ચાર ઉચરો તમારા. સદા હરો સંકટ જે અમારા. સત્સંગ में अब आए जेते, सत्संग में अब आए हैं जेते. संत हरिजन बायो ते, संत हरिजन यही स्वभावरण भूल गए ते, स्वभावरण भूल गए ते. અનંત બ્રહ્માંડાધીશ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના ચરણથી પાવન થયેલી ધરા એટલે આ બાબરાની ધરતી છે. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે એક રીંગણાને હાથમાં લઈને ઉત્સવ કર્યો તો રીંગણું પણ સર્વોપરી બની ગયું. બોલો, આજે બહુ મોટા શાકોત્સવો આ સંપ્રદાયની અંદર ઉજવાઈ રહેલા છે. આજે બાબરાને આંગણે સરસ મજાનો શાકોત્સવ ઉજવાય છે. સભાની અંદર પ્રગટપણે બિરાજતા બાલ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ સરસ મજાની સુંદર કથા સંભળાવી એવા સર્વમંગલ સ્વામી, ધંધુકાથી અમારા ખૂબ જ સ્નેહી એવા ઘનશ્યામ પ્રકાશ સ્વામી, અમારા અહીંના મહંત તરીકે કોઠારી સ્વામી ધર્મલુ સ્વામી, હરિસુ સ્વામી, પવિત્ર સ્વામી વગેરે સંતો, ઋષિ ભગત અને આમાં જેણે નાની મોટી સેવા કરી છે એવા તમામ યજમાનો, જેની નામાવલી બોલાણી છે એવા તમામને તાળીઓથી વંદન કરીએ. વાલા ભક્તજનો, માનવ જાણે મેં કર્યું કરતલ બીજા કોઈ, આદર્યા અદ્વચ રહે હરિ કરે સો. આપણે બધા જ બહુ મોટા ભાગ્યશાળી છીએ કે આપણને આમાં નિમિત્ત બનાવ્યા છે. નિમિત્ત બનવાનું પણ બહુ મોટું ભાગ્ય હોય છે. માટે આવા ઉત્સવ થાય, સમયા થાય, મંદિરો થાય, એમાં આપણને નિમિત્ત બનવાની સેવા મળે તો આપણે એવું માનવાનું કે આપણા બહુ મોટા ભાગ્ય છે કે જેને કારણે આપણા હાથે આવા કંઈક કાર્યો થાય છે, ધન સંપત્તિ વપરાય છે, મંદિરો નિર્માણ થાય છે, અનેક લોકોને ભગવાન સ્વામિનારાયણને ભજવાની પ્રેરણા મળે છે. આપણે તો નિમિત્ત છીએ. ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. ભગવાન છે એ જેને સ્વીકારે છે એ જ ભગવાનને શરણે આવી શકે છે. માટે વાલા ભક્તો, તમે બહુ ભાગ્યશાળી છો કે તમને અહીંયા શાકોત્સવમાં આવી સેવા કરવાનો લાભ મળ્યો છે. ભગવાન તો હંમેશાને માટે ભાવનાના ભૂખ્યા છે, છતાં પણ સંતો પોતાને હાથે અમે ગયા તો શાક, કઢી બનાવી, રોટલા તો તમારે ઘેરથી આવ્યા છે, પણ ખીચડી સરસ બનાવી, બધું અમારે ધરુણ સ્વામીને બહુ રુચિ. એટલે આવા રસોડાની અંદર એમની ખૂબ જ ભાવનાથી બધી વસ્તુ બનાવી, ભાવથી તમે બધા માટે ભોજન બનાવ્યું. તમે બધા એટલા સમય સુધી બેસી અને કથા વાર્તા સાંભળી.
આત્માનો ખોરાક હોય તો ભગવાનની કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે કીધું કે ઉદ્ધવ, હું તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત, દાનાદિ કે તેવો વશ થતો નથી કે જેવો હું સત્સંગથી વશ થઈ જાઉં છું, આધીન થઈ જાઉં છું. ભગવાન સત્સંગથી વશ થાય છે. માટે તમે સત્સંગ કરો. વિશેષ વાત કે આ મંદિરમાં સરસ મજાની કથા થાય છે. અમે એવું ઈચ્છીએ કે જ્યાં કથા વાર્તામાં દૈનિક ભક્તો આવે, સવાર સાંજ કથા થાય, શુક્રવારે સરસ મજાની સભા થાય, સત્સંગ સભા યુવાનો દરેક માટે કથા વાર્તામાં આવો. આ મંદિરની શોભા વાલા ભક્તજનો તમારા જેવા ભક્તોથી છે. મંદિર સુવર્ણથી મઢાઈ જાય, સોનાના મંદિરો થાય એનાથી શોભા નથી. દ્વારકા આખી સોનાની હતી પણ એની અંદર કોઈ ભગવાન ભેજા નહીં. જ્યારે આ મંદિર નિર્માણ થાય એમાં તમારી સારી સેવા હોય ને તમે ભજન ભક્તિ કરતા હોય તો આમાં અમરેલીવાળાનું ખૂબ દાન છે, સુરતના ભક્તોનું ખૂબ દાન છે. એટલે બાબરાવાળા ભક્તો અહીં ભજન કરતા હોય, કથા વાર્તા આવા ઉત્સવ કરે તો એ લોકોને એવું થાય કે અમે આપેલી લક્ષ્મી સાર્થક છે. લક્ષ્મીની સાર્થકતા કથા વાર્તા સાંભળો, ભજન કરો, પૂજા પાઠ કરતા થાવ, મંદિરમાં બેસતા થાવ એટલે માણસોએ લક્ષ્મી વાપરી છે એની એક સાર્થકતા છે. વાલા ભક્તજનો, બહુ ધીર ગંભીર થઈ આ સ્વામિનારાયણ સંપ્રદાય છે. એમાં ત્યાગની વાતો કરી સુખ સ્વામીએ ખૂબ. હું માનું કે તમે ભલે ત્યાગી ન થઈ શકો પણ જનક જેવા તો બની શકો. જનક રાજા વિદેહી હતા, સંસારમાં રહેવા છતાં બંધન ન હતું. એમ વ્યસનનું બંધન ન હોવું જોઈએ, વાસનાનું બંધન પણ ન હોવું જોઈએ. આ જીવાત્મા સૌથી પહેલા વ્યસનના બંધનમાં બંધાય છે, એમાંથી છોડાવો તો વાસનાના બંધનમાં હોય છે, અને વાસનાના બંધનમાંથી છૂટે ત્યારે ભગવાનના ધામને પામે છે. માટે આ જગતની કોઈ વાસના હોય એને માટે ભગવાન સ્વામિનારાયણે આવા ઉત્સવ કર્યા. મહારાજ પ્રથમના ત્રીજા વચનાત્મા એમ કે કાંઈ ન સમજતો હોય ને કોઈ પાપી જીવ હોય અને એને અંધકાળે આવા ઉત્સવ સમયાની કે આવા સંતોની યાદી આવે, એની સ્મૃતિ થાય તો એ પણ ભગવાનના ધામને પામે છે. કાર્યાણીના બીજા વચનાત્મા ભગવાન સ્વામિનારાયણ કે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. આ શબ્દો ભગવાન સ્વામિનારાયણના છે. માટે આવા સંતો મળ્યા છે, આવા ભગવાન મળ્યા છે. માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ. માટે બધાએ અડકે પડક્યાના ગામડાવાળાએ પણ અહીંયા ગોપીનાથજી મહારાજ બિરાજે છે. ત્યાં સુધી ન પહોંચી શકાય તો પૂનમ ભરવા પણ અહીંયા આવવું. પૂનમ ન્યા ભરવા જતા હોય તો સારી વાત છે. નગર અહીંયા બિરાજતા ગોપીનાથજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના દર્શને આવવું. નોમનો દિવસ હોય ગામડાવાળાને, એકાદશીનો દિવસ હોય, પૂનમ હોય વગેરે આવું. ગામના લોકોએ કાયમ આવવું. 2 વાર હોય તો વધારે સારું. દિવસની અંદર 1 વાર તો દર્શને ખાસ બધાએ આવવું. કથા વાર્તા સાંભળવી આ જીવનની સાર્થકતા છે. આવા જે ભક્તો છે અને આશીર્વાદ માગવા ન પડે અને આવા ભક્તોને આશીર્વાદ આપવા ન પડે, એની મેળે અપાઈ જાય એને આશીર્વાદ કહેવાય. શું કહેવાય? આ તો બધું આશ્વાસન છે. માટે એ ભક્તિ કરજો. ભગવાન સ્વામિનારાયણે આવા ઉત્સવ સમયા કરી અને અનેક લોકોને ભગવાનના ધામના અધિકારી કર્યા છે. માટે અહીંયા બધા ભક્તોએ બહુ દાખલો કર્યો છે. અમારે ગોરધનભાઈ છે, અમારે કાળુભાઈ છે, અમારે તલાટી મંત્રી છે. બધાએ પ્રારંભની અંદર બધાએ બહુ મોટો સહકાર આપ્યો છે. અમારે સુનિલ બેઠા છે, અમારે રામભાઈ છે, અશોકભાઈ છે. એને આ અશોકભાઈ રામભાઈને તાળીઓથી વધાવીએ ભાઈ. 3 હતા એને હા આવ્યા નથી પણ તાળીઓથી વધાવો. એમણે આપણને આ પ્રેમથી ભૂમિદાન આપ્યું ને એટલે આપણે અહીં મંદિર કરીને બેઠા છીએ. નગર અમે સુરત છે ને ભૂમિ સંપાદન કરવી બહુ અઘરી છે. સરસ મજાની આપણને ભૂમિ આપી છે. સલીમભાઈ છે, આ 3 વ્યક્તિ હતા. 3 વ્યક્તિ આજે કદાચ હાજર નહીં હોય પણ એ લોકોનું પણ સારો ભાવ કહેવાય, જેને કારણે સોસાયટી વસી છે.
એટલે સોસાયટીનું નામ જ મેં પાડ્યું સ્વામિનારાયણ નગર. માટે સ્વામિનારાયણના ભક્ત ભગવાનના ભગત તરીકે સોસાયટીવાળાએ પણ એકવાર દર્શન કરવા ખાસ અહીંયા પધારવું. વિશેષ તો બધી વાતો ઘણી થઈ છે અને સંતોએ જે વાત કરી હૃદયસ્થ કરજો. સમય ઘણો થયો છે ને ટાઈડ પણ વાય છે. કેમ લાગે છે? હવે તો રીંગણા ખાવ ત્યારે ટાઈડ ઉડશે એવું લાગે છે. ગમે એટલી કથાથી ટાઈડ ઉડે એવું નથી. એટલે બધા ઉપર ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થાય. તમારી મનોકામનાઓ ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ કરે. ધર્મ અર્થ કામ ને મોક્ષ ચારે પુરુષાર્થ આમાં દાન દેનારાના સિદ્ધ થાય, આવનારાના, કથા સાંભળનારા, આમાં બધાને આધારાન સ્વામી કે સત્સંગ મેં અબ આયે જેતે સંત હરિજન બાયો તે સબ હે મુક્ત અનાદિ જે. આ સત્સંગમાં બેઠેલા સંતો, ભક્તો અને મહિલાઓ એ ત્રણેયને આધારાન સ્વામી આશીર્વાદ દીધા છે. બધાએ મુક્ત સ્થિતિને પામી અને ભગવાનની સેવા સાનિધ્યને મેળવે. આ લોકમાં પણ ખૂબ બધા સુખ્યા થાવ અને અંતે ભગવાનના ધામ, ભગવાનની સેવાની પ્રાપ્તિ થાય. એવા દરેક સભામાં બેઠેલાને હૃદયના શુભાશીષ પાઠવી અને વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. દરેકને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.